બાપજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંસી ગામે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. દહેજ પ્રથા નાબૂદી તેમજ કોમી એકતાના પ્રતીક એવા વાંસી ગામે ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન બાપજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ચોથા સમૂહ લગ્નોત્સવમાં 15 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાને ધ્યાને લઈ પ્રતિવર્ષ સર્વધર્મના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આજરોજ સવારે 11 કલાકે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં અયુબ બાપુ, સરપંચ નિયાઝભાઈ મલેક સહિત ટ્રસ્ટી મંડળ હાજર રહ્યા હતા. આ મંડળ દ્વારા પ્રતિવર્ષ ગરીબ દીકરા દીકરીઓને લગ્ન કરાવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે અને દર વર્ષ પિતા ધર્મ નિભાવે છે. સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા. આજ રોજ તારીખ 12/5 ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવીએ છીએ. આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનું લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે. સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓનો પણ એક સપનો પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુબ બાપુ, નિયાઝભાઈ મલેક દ્વારા આ જે સમૂહ લગ્નોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારો ધ્યેય છે કે વધુમાં વધુ લોકો આના સાથે જોડાય અને ઓછા ખર્ચે તેઓ તેમનું જે ઘર સંસાર છે તે માંડી શકે.